નમસ્કાર, સમાચારોની સાથે હું છું ભક્તિ રાજગોર। બુલેટિનની શરૂઆતમાં વાત કરવામાં આવે તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરવામાં આવે તો રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। કોંગ્રેસ માટે એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે, ત્યારે અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। જે માહિતી સામે આવી રહી છે તે મુજબ માળાવદર કોંગ્રેસના ધારાસભ્ય હતા લાડાણી અને આખરે તેમણે રાજીનામું ધરી દીધું છે। તો રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા જ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। એક બાદ એક કોંગ્રેસના જે નેતાઓ છે જે પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે, ત્યારે અરવિંદ લાડાણીએ પણ કોંગ્રેસના ધારાસભ્ય હતા અને તેમણે રાજીનામું આપી દીધું છે। આની સાથે જ ટૂંક સમયમાં તેઓ પણ કેસરીઓ ખેસ ધારણ કરે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે। રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રા પહેલા વધુ એક ઝટકો કોંગ્રેસને લાગ્યો છે। આમ જોવા જઈએ તો કોંગ્રેસની હાલત અત્યારે એવી જોવા મળી રહી છે કે એક સાંધો ત્યાં તેર તૂટે। એક બાજુ પક્ષથી જે નારાજ નેતા ચાલી રહ્યા છે તેને મનાવવા જાય તો બીજી બાજુથી રાજીનામાનો દોર સતત ચાલુ જોવા મળી રહ્યું છે। રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યાના અહેવાલ સામે આવી રહ્યા છે। જે માહિતી સામે આવી રહી છે તે મુજબ અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું છે। માળાવદર કોંગ્રેસના ધારાસભ્ય હતા લાડાણી અને જે રીતે કોંગ્રેસમાં જોવા મળતું હતું કે સૌરાષ્ટ્રમાં ખાસી એવી પકડ હતી, ત્યારે સૌરાષ્ટ્રના જ નેતાઓ એક બાદ એક પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે। આજ મુદ્દે વધુ વિગતે વાતચીત કરવા માટે મારી સાથે જોડાયા છે મારા સહયોગી પ્રવીણ। જે રીતનો રાજકીય ચિત્તે અત્યારે જોવા મળી રહ્યું છે કે એક બાદ એક કોંગ્રેસના જે વરિષ્ઠ નેતાઓ આપણે કહી શકાય કે પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે, ત્યારે વધુ એક નેતાનું રાજીનામું કઈ રીતે જોઈ રહ્યા છો આપ? મીડિયા પાસે બોલવા માટે કંઈ એટલું ખાસ નથી જે ગઈકાલે હતું। લાડાણી જઈ રહ્યા છે, નવી વાત નથી, જવાના હતા, જશે, મીટિંગો થઈ, કેટલા વાગે જશે, ક્યારે જશે એ નક્કી કરશે કમલમ। પણ જે ઇનસાઇડ સ્ટોરી છે, જીએસટીવી હંમેશા માને છે કે સ્થાનિક સ્તરે લોકમુખે શું ચર્ચા છે। અહીંયા સવાલ એ લાગે છે કોંગ્રેસનું વિસર્જન આ ક્વેશ્ચન માર્ક એટલા માટે લગાવેલો છે કેમ કે કોઈ પણ ટીવી સ્ક્રીન પર આ માહિતી નહીં ચાલી રહી હોય। સ્થાનિક સ્તર પર માણાવદરમાં એવી ચર્ચા છે, ચર્ચાને લોકો તો કન્ફર્મ કરી રહ્યા છે, પુષ્ટિ આ તમામ નામો કરી શકે છે કે અરવિંદ લાડાણી કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને હરાવનાર એક સાદગીભર્યા ધારાસભ્ય જેની પાસે ખુદની ફોર વ્હીલર પણ નથી, તેનું ઓપરેશન ભાજપે નહીં પરંતુ ખુદ કોંગ્રેસના 3 નેતાઓએ પાર પાડ્યું। એટલા માટે કોંગ્રેસનું વિસર્જન શબ્દ અથવા એની પાછળ ક્વેશ્ચન માર્ક મારવો પડી રહ્યો છે। જે માહિતી છે આમાં જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખ કિરીટ પટેલ પણ છે, સાથે સાથે દિનેશ ખટારિયા પણ છે। દિનેશ ખટારિયા મનસુખ માંડવિયાના નજીક મનાય છે। આ તો બંને ભાજપના નેતા થયા। એવી ચર્ચા છે કે જે પરિસ્થિતિ, કેમ કે માણાવદર સીટ છે, આપણે જાણીએ છીએ કે માણાવદરમાં હંમેશા એક પેથલજી ચાવડાની લેગસી રહી છે જૂનાગઢ જિલ્લામાં, તે બાદ જવાહર ચાવડાની લેગસી રહી છે અને પાટીદાર બહુમતીવાળી સીટ પર જ્યારે દબદબા સાથે જવાહર ચાવડા સતત જીતતા હોય અને પછી જવાહર ચાવડા કોંગ્રેસ છોડીને જ્યારે ભાજપમાં આવે છે, બાય ઇલેક્શનમાં એક વખત 2019માં અરવિંદ લાડાણીને હરાવે છે 9000 મતથી અને 2022માં એ જ જવાહર ચાવડા અરવિંદ લાડાણી સામે હારે છે। તો હવે પરિસ્થિતિ એવી તો કેવી બની કે અરવિંદ લાડાણીને ભાજપે લાવવા પડ્યા। અહીંયા પરિસ્થિતિ માત્ર ભાજપ કોંગ્રેસ કે આંકડાઓની નથી, કદાચ આ ચોથા ધારાસભ્ય છે અને આ ચોથા ધારાસભ્ય સાથે 13 પર પહોંચી છે કોંગ્રેસ, 17 જીતી હતી 2022માં। પણ એવી તો પરિસ્થિતિ શું બની કે માણાવદરમાં એક પાટીદાર નેતાને કોંગ્રેસમાંથી લાવવા પડ્યા। તો સવાલ એ પણ થશે કે જવાહર ચાવડા ક્યાં જશે? બહુ ક્લિયર કટ સવાલ છે। જે નામો છે એ નામોની એવી ચર્ચા છે કે ખુદ કોંગ્રેસના 3 નેતા, તેમાંથી દિનેશ ખટારિયાની મેં વાત કરી, જૂનાગઢના ભાજપના આગેવાન છે, ડેરીના ચેરમેન પણ છે અને મનસુખ માંડવિયાના નજીક છે। કિરીટ પટેલની વાત કરી, 2 જણા ભાજપના છે, પણ મૂળ ઓપરેશન જેને પાર પાડ્યું ગઈકાલે રાતથી જે ચર્ચા છે એમાં 3 નામ મુખ્ય છે અને એ 3 નામમાં ગુપ્ત ઓપરેશનમાં માણાવદર તાલુકા પંચાયતના પ્રમુખ જિગ્નેશ સૈયા, ધર્મેશ બોરખતરિયા અને ભરત ડાંગર, આ 3 નામ છે અને આ 3 નામ પ્યોર કોંગ્રેસી હતા સીટ પર। એક સમયે જવાહર ચાવડા સાથે વાકું પડ્યું, એક ગુટ બની ગયું અને આ 3ના ગામોમાં અથવા તો પ્રભાવિત વિસ્તારોમાંથી જવાહર ચાવડાને મત ન મળ્યા, એટલા માટે જવાહર ચાવડા 2022ની વિધાનસભા ચૂંટણી હારી ગયા। આટલો વગ હોવા છતાં, આટલી લેગસી હોવા છતાં હવે આ તમામ પરિસ્થિતિઓમાં તમે એમ કહેશો કે અરવિંદ લાડાણીને લાવવાથી પરિસ્થિતિ શું બદલશે? પરિસ્થિતિ એ બદલશે કે જ્યારે
એક કોસ્ટલ બેલ્ટની રાજનીતિમાં દરેક જ્ઞાતિ સમાજને સાચવવાના હોય છે. ભાજપ એને આ પ્યોર ભાષામાં, મોડર્ન ભાષામાં સોશિયલ એન્જિનિયરિંગ કહે છે. બાકી કોઈ પાર્ટીઓ કરે તો જાતિવાદ કહે છે. હવે આ પરિસ્થિતિમાં સોશિયલ એન્જિનિયરિંગમાં એ પરિસ્થિતિ આવીને ઊભી રહે છે કે તમારી પાસે જવાહર ચાવડા નથી તો આહિર જ્ઞાતિમાંથી, આ બેલ્ટમાંથી કયા એવા નેતા છે, એ નેતાને લાવ્યા અમરીશ ડેર તરીકે, યુવા ચહેરા તરીકે, મતલબ કે પ્રોજેક્ટ કરાશે. તેની સીધી સાદી ગણતરી એ થઈ કે અરવિંદ લાડાણીને લઈને જે પાટીદાર મતો છે એમને પણ ભેદવામાં આવે ને સાથે સાથે જે બગાવત કરીને એક જૂથ જે છે, જવાહર ચાવડાનું લાંબા સમયથી 30 વર્ષથી જે એક હતું શાસન હતું, એ જૂથ જે ભાજપમાં આવ્યું અથવા તો કોંગ્રેસમાં રહ્યું કે ભાજપમાં ગયા જવાહર ચાવડા, હવે એ જૂથ પણ ભાજપમાં આવે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત લેવલથી સવાલ છે. હવે આ લોકો, આ નેતાઓ સામે કઈ કાર્યવાહી કરશે? શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ કરશે ટૂંક સમયમાં, વાતો થતી રહેશે. પણ આવી ચર્ચા છે. આ 3 નામો છે અને 2 નામ મેં જુનાગઢની વાત કરી. તો આ પૂરી રાજનીતિ છે. અને આજે સવારે એવી ચર્ચા હતી કે રાજુલા ગયા અરવિંદ લાડાણી, 1-2 કલાકમાં રિટર્ન પણ આવી ગયા. CR પાટીલ સાથે મુલાકાત થઈ, કેમ કે ઇફકોની એક ચૂંટણી હતી તો મતદાન કરીને સીધા જતા રહ્યા. રાજુલામાં સત્કાર સમારોહ હતો જ્યાં રઘુભાઈ હુંબલ, અમરીશ ડેર, ભરત ડાંગર, આ તમામ દિગ્ગજ નેતાઓ હતા જે ગઈકાલે કમલમમાં કેસરીઓ ધારણ કર્યો તો રાજુલામાં એક સ્ટેજ સજાવીને પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. તો ત્યાં 1 કલાક બેઠક કરીને ત્યારથી ગણગણાટ શરૂ થઈ ગયો કે આજ સાંજ પડતા અરવિંદ લાડાણી ભાજપના થઈ જશે. એક સમયે અરવિંદ લાડાણીનું એવું ચર્ચાતું નામ હતું, મેં કહ્યું ને કે હજુ પણ 2 વ્હીલર લઈને ફરે છે. આજકાલ નેતાઓ, ધારાસભ્ય કે એમપીની એક ઇમેજ એવી હોય છે કે સફેદ હાથી જેવી ગાડી લઈને આવો, એક ડ્રાઈવર હોય અને 2 લોકો સાથે હોય, અને આ પરિસ્થિતિમાં તમે ધારાસભ્ય કે તમે MP છો, પણ એક હટકે ધારાસભ્ય જેને 108 પણ કહેવાય છે, એકદમ સામાન્ય ધારાસભ્ય 4 વ્હીલ લઈને પોતાના મત વિસ્તારમાં ફરે છે. હવે આની પાછળ, પડદા પાછળનું કારણ એ પણ હોઈ શકે જે કોંગ્રેસના 3 નેતાઓ છે અથવા તો જે ભાજપના આગેવાનો છે જૂનાગઢના, જે મનસુખ માંડવિયાની નજીક છે, એનું કંઈક સાચવવાનું હોય અથવા તો કોઈ ડીલ પ્રમાણે. અહીંયા એક વાત તો બહુ ક્લિયર છે કે માણાવદરમાં ફરીથી બાય ઇલેક્શન થાય જો પોરબંદર સાથે અને રાજુલા સાથે, તો ફરીથી અમરીશ ડેર કે પછી બીજી તરફ અર્જુન મોઢવાડિયા સાથે અરવિંદ લાડાણીને પણ ટિકિટ આપવામાં આવે. 3 બાય ઇલેક્શન અહીંયા પણ કરવામાં આવે, કદાચ ખંભાતનું પણ થાય અને બીજાપુર પણ થાય. તો આ તમામ ગણતરી છે કે જ્યાંથી લીડ માટે જૂનાગઢ, કેમ કે આ જૂનાગઢ વિધાનસભા અંતર્ગત આ લોકસભા વિધાનસભા સીટ આવે છે. તો આ પરિસ્થિતિમાં આ બધી ગણતરીઓ મંડાઈ છે અને પડદા પાછળ આ જ કારણો હોય છે જે આપણે જોઈ રહ્યા છીએ કે અચાનક કેમ જનતાના સેવક ગાંધીનગર પહોંચી ગયા એકાદ વર્ષમાં જ ધારાસભ્ય બન્યા બાદ કે હવે જનતાની સેવા આપણે ચિહ્ન બદલીને કરવી છે. તો બધું એક નામ જોવાઈ ગયું છે ને ગુજરાતની જનતા માટે આ બધું જ ન્યૂ નોર્મલ થઈ ગયું છે. ભક્તિ જી ચોક્કસ. પ્રવીણ, આમ જોવા જઈએ તો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જ્યારથી શક્તિસિંહ ગોહિલ આવ્યા છે ત્યારથી પક્ષમાં અંદરખાને કંઈક ને કંઈક ચળભળાટ જોવા મળી છે. એનું આ પરિણામ છે નારાજગીનું કે પછી અન્ય કોઈ કારણો કે એક પછી એક નેતાઓ પક્ષ છોડી રહ્યા છે? એ પરસેપ્શન બનાવવાની વાત હોય છે ને કે રાહુલ ગાંધી આવી રહ્યા છે કે એનું મીડિયા કવરેજથી માંડીને એનું એક વાઇબ્રેશન ગુજરાતમાં જાય જ્યાંથી કદાચ એક જીવ ફૂંકાય કોંગ્રેસમાં, જે બેઠી થવાની પ્રયાસ કરી રહી છે. પણ એક વાત હકીકત એ પણ છે, તમે જે કોંગ્રેસના નેતાઓ સામે ઓફ ધ રેકોર્ડ વાત કરો તો ઘણા નેતાઓ એમ પણ આજની તકે કહેતા રહે છે. આપણે એમ કહીએ છીએ ને કે મીડિયા જે શબ્દનો ઉપયોગ કરે છે, ઝટકો, ફટકો, કોંગ્રેસ તૂટી ગઈ, કોંગ્રેસ તૂટી રહી છે, વિસર્જન થઈ રહ્યું છે. પણ હા, એ વાત સાચી છે, પણ વિસર્જન પાસે પણ હજુ પણ ઓફ ધ રેકોર્ડ ઘણા નેતાઓ કહે છે કે હજુ પણ કોંગ્રેસમાંથી 11-12 નેતાઓ એવા છે જે કોંગ્રેસમાંથી જાય તો કોંગ્રેસનું ભલું થઈ જાય. હવે આ વાત કેટલી સાચી છે એ કોંગ્રેસના નેતાઓ જાણે. પણ એક વાત એ પણ ચાલી રહી છે પડદા પાછળ, પણ આ બધી જ વસ્તુ લોકસભા પહેલા થઈ રહી છે, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહેલા આ બધી વસ્તુઓ થઈ રહી છે. તો તેનું તાર્કિક કારણ તો હશે, કંઈક આપવાનું હશે. તેના બદલામાં જે તાકાતથી, જે લીડથી જીતાડવાની છે અમુક લોકસભા, જ્યાં ખરેખર થોડી ટફ ફાઇટ છે જો સારા ઉમેદવાર મૂકવામાં આવે, કેમ કે ઘણી વખત મુદ્દાઓ પણ અસર કરતા હોય છે અને સારો ઉમેદવાર મળી જાય તો પછી તમને ટક્કર પણ મળતી હોય છે. અહીંયા લીડ ઓછી રહી, 156 જીત્યા છતાં પણ CR પાટીલે તમને યાદ હોય તો મંચ ઉપરથી કહ્યું હતું કે આપણે 182 જીતવાની હતી. મતલબ કે જે ઇલેક્શન મોડમાં બીજેપી રહે છે, 365 દિવસ જનતા વચ્ચે રહે છે, કાર્યકર્તાઓ લાગેલા હોય છે, એ તમામ પરિસ્થિતિમાં લોકસભા વધુ મજબૂતીથી જીતવા માટે આ તમામ સોશિયલ એન્જિનિયરિંગ કહો કે પછી પડદા પાછળની રાજનીતિ કહો થઈ રહી છે. જી પ્રવીણ, આભાર સમગ્ર માહિતી બદલ. તો એટલે કે ક્યાંક ને ક્યાંક જે ભારે બહુમતી સાથે, લીડ સાથે જીતવાનો જે ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે તેને પહોંચી વળવા માટે શામ, દામ અને દંડ ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે જ ઓપરેશન લોટસ અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યું છે અને તે અંતર્ગત એક બાદ એક કોંગ્રેસના નેતાઓ જે છે તે છેડો ફાડી રહ્યા છે અને કેસરીઓ ધારણ કરી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા જ કોંગ્રેસને વધુ એક
ઝટકો લાગ્યો છે અને અરવિંદ લાડાણીએ રાજીનામું ધરી દીધું છે. મહત્વનું છે કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા જ ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યું છે, જેથી કરીને એક મેસેજ પણ કોંગ્રેસને પહોંચાડવા માટેનો પ્રયત્ન ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો હોય તેવું લાગી રહ્યું છે. સ્પષ્ટ લાગી રહ્યું છે કે જે રીતે સિનેરિયો છેલ્લા 2-3 દિવસથી જોવા મળી રહ્યું છે તેના ઉપરથી એ સ્પષ્ટ કહી શકાય કે એક ઠોર મેસેજ આપવા માંગે છે એ પ્રમાણે જ આ રાજનીતિ થઈ રહી છે અને પડદા પાછળની જે રાજનીતિ છે તે ધીરે ધીરે બહાર આવવા લાગી રહી છે. માણાવદર કોંગ્રેસના ધારાસભ્ય લાડાણીએ પણ અંતે રાજીનામું આપી દીધું છે.